નામ શું છે આનું? તમારું ત્યાંથી ટ્રાન્સફર કોઈ ગઈ? દિનેશભાઈ. એ પેલા ક્યાં હતું? પટેલ નગરમાં. તો અહીંયા તમે કેટલા દાડાથી આવીને ધક્કા ખાઓ છો? 4 દિવસથી ખાઈએ છે ધક્કા. એવું છે? સવાર સાંજે બી ને. સવાર સાંજે ધક્કા ખાઓ. પછી વાયદો આવ્યો આજનો તો પણ એ ખુલ્લું છે નથી. એવું. આ કેટલા ટાઈમથી આવી રીતના થઈ છે તમારી સાથે? પહેલું જ અમને મોકલા છે. એટલે 4 દિવસથી અમે આવીએ જઈએ છીએ, બરાબર? પાંચ છ દાડાથી આવે છે, સાંજે બી આવે છે, સવારે બી આવે છે, એને બંધ જ રહે છે, એનો મોબાઈલ નંબર બી બંધ જ છે. એને ક્યાં કે રાશન આવ્યું નહીં, રાશન તો આવી ગયું છે, અહીંયા બધું અનાજ પડ્યું છે, બરાબર? હા, અનાજ અહીંયા પડ્યું છે, પણ એ ખોલતો નહીં. હા, જો અનાજ બી પડ્યું છે, એ આપતો નહીં, એને ખુલ્લું નથી રાખતો, બરાબર? અને એને મોબાઈલ નંબર બી સ્વિચ ઓફ છે. એને ફોન કર્યો તમે? હા, ફોન કર્યો, મોબાઈલ નંબર સ્વિચ ઓફ. મોબાઈલ સ્વિચ ઓફ બતાવે છે. કેટલી વાર કહી તો અમે હવે 28 નો મહિનો છે, તો હવે એક દાડામાં તો બંધ થઈ જશે, તો અમને તો અનાજ એવું જ જશે ને. તો માસી તમે અનાજ પુરવઠા અધિકારીને શું કહેવા માંગો છો હવે તમે? અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારા દિનેશભાઈ પાસે રાખો, અહીંયા અમને નથી જોતું, આ બરાબર ટાઈમ ખોલતો નથી. હજી તો પહેલું શરૂઆત કર્યું ને એટલે આપણે શરૂઆતમાં એવું કર્યું છે, તો પછી હંમેશા એવું જ કરશે, બરાબર ને? કરવાનું. ઓકે, ચાલો કઈ નહીં. ચાલો આ ભાઈનું નામ શું છે? કઈ નામ એનું ખબર નથી આ દિવસ. હા, નામ નથી ખબર. દિનેશભાઈને પૂછી લો. દિનેશભાઈ આવું છે, દિનેશભાઈ.